વિદ્યાર્થી મિત્રો મજામાં ને આજે આપણે આ વિડીયોમાં ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રકરણ નંબર 10ના પ્રશ્ન વિશે અભ્યાસ કરીશું। અહીંયા કાલે આપણે તો કે લંબઘન ચોસલા વડે એટલે કે લંબઘન કાચના એક ચોસલા વડે થતા વક્રીભવન વિશે અભ્યાસ કર્યો હતો। તે આપણે પ્રવૃત્તિ દ્વારા સમજ મેળવી હતી। હવે અહીંયા જે રીતે આપણે પરાવર્તનના નિયમો જોયા હતા, પરાવર્તનના નિયમો શું હતો? આપાત કિરણ, પરાવર્તન કિરણ અને આપાત બિંદુને દોરેલો લંબ ત્રણેય એક જ સમતલમાં હોય। આ કોનો નિયમ હતો? પરાવર્તનના નિયમો હતા। બીજું, આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય? સમાન મૂલ્યના હોય એવું જોયું હતું। ફરીથી પરાવર્તનના બે નિયમો, આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા? સમાન મૂલ્યના હોય। અને બીજો નિયમ હતો આપાત કિરણ, પરાવર્તન કિરણ અને આપાત બિંદુ પર દોરેલો લંબ ત્રણ એક સમતલમાં આવેલા હોય। જે આપણે પરાવર્તનની ઘટના વખતે પરાવર્તનના નિયમો વિશે અભ્યાસ કર્યો હતો। તો અહીંયા આપણે તો કે વક્રીભવનની ઘટના કાલે આપણે સમજી ગયા, પરંતુ વક્રીભવનના બે નિયમો છે। જે રીતે પરાવર્તનના નિયમો હતા ત્યાં વક્રીભવનના બે નિયમો છે, તેના વિશે આજે જોઈએ। તો કે પહેલો નિયમ એવો છે આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને બે માધ્યમોની આંતર સપાટીને આપાત બિંદુએ દોરેલો લંબ એક જ સમતલમાં આવેલો હોય છે। તો કે ઓલા નિયમ જેવો થયો ને આપાત કિરણના પરાવર્તન, તો આપાત કિરણ અને વક્રીભૂત કિરણ અને બંને માધ્યમને જુદી પાડતી સપાટી એટલે કે આપાત કિરણ જ્યાં બિંદુ કર્યું છે ના દોરેલો લંબ એટલે કે એક આપાત કિરણ, આ વક્રીભૂત કિરણ અને આ લંબ કેવા? તો કે એક જ સમતલમાં આવેલા હોય છે। પહેલો નિયમ તો કે પરાવર્તનના નિયમ જેવો નિયમ થયો ના પરાવર્તિત કિરણ આવતું, અહીંયા આવે વક્રીભૂત કિરણ। બીજો જોઈએ ના કેવો તો આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય? સમાન હોય। આપણે કાલે જોઈ ગયા આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્ય સમાન હોતા નથી, તો કે અહીંયા નિયમ અલગ આવશે। તો અહીંયા આપણે કયો નિયમ છે? તો કે શું કીધું છે? પ્રકાશમાં આપેલ રંગ તથા માધ્યમની આપેલ જોડ માટે આપાત કિરણનો સાઇન અને વક્રીભૂત કિરણનો સાઇનનો ગુણોત્તર અચળ રહે છે। આ નિયમને સ્કેલના નિયમ તરીકે ઓળખવામાં આવે છે। જો આપાત કોણ I અને વક્રીભૂત કોણ R હોય તો સાઇન એટલે શું? તો કે અહીંયા ધ્યાન, આપાત કોણનો સાઇન થીટા અને પરાવર્તન કોણનો સાઇન થીટા નો ગુણોત્તર એટલે કે નો ભાગાકાર અચળ રહે। ના શું હતું પરાવર્તન નિયમમાં? આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન મૂલ્યના મળતા, અહીંયા સમાન મૂલ્યના મળતા નથી। અહીંયા આપાત કોણ એટલે કે આપાત કોણનો સાઇન એટલે સાઇન I છેદમાં સાઇન R બરાબર અચળ। અચળ એટલે આનો ભાગાકાર અચળ રહે। અહીંયા પરાવર્તન ફરીથી જો અહીંયા બીજી વખત પરાવર્તન થાય તો પણ બંનેમાં કેવું આવે? જવાબ અચળ મળે। જ્યાં અચળ મૂલ્ય રહ્યું પહેલા માધ્યમનો બીજા માધ્યમની સાપેક્ષે વક્રીભવનાંક દર્શાવે, જે આપણે આગળ જોઈએ। તો કે શું કીધું આગળ જો? સાઇન I ના છેદમાં સાઇન R બરાબર અચળ। તો આને વંચાય સાઇન। સાઇન એટલે શું છે? તો કે ગાણિતિક પદ છે। જેમે તમે ગણિતની અંદર એક આખું ચેપ્ટર છે સાઇન થીટા, કોસ થીટા, કોટ થીટા, ટેન થીટા, કોસેક થીટા, જે ખૂણા મેળવવા માટે અગત્યનું છે, જે ત્રિકોણ ઉપર આધારિત છે। જે તમે એ વખતે ચેપ્ટર પર છો ત્યારે સાઇન થીટા શું છે તેની માહિતી આપણે મેળવીશું। અત્યારે આપણે શું થયું? સાઇન I ના છેદમાં સાઇન R બરાબર અચળ। અચળ પદ મળે। શું મળે છે? અચળ પદ। આગળ જોઈએ, આ અચળ મૂલ્યોને પ્રથમ માધ્યમની સાપેક્ષે બીજા માધ્યમનો વક્રીભવનાંક કહે છે। ચાલો વક્રીભવનાંક વિશે થોડું વિસ્તારપૂર્વક અધ્યયન કરીએ એટલે કે અભ્યાસ કરીએ। આ અચળ પદ મળ્યું શું મળ્યું? પહેલા માધ્યમની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રીભવનાંક। કોનો વક્રીભવનાંક મળ્યો?
બીજા માધ્યમનો કોઈની સાપેક્ષે પહેલાની સાપેક્ષે. હજી આપણે વક્રી ભવનાંક વિશે વધારે માહિતી મેળવીએ તો કે જો વક્રી ભવનાંક તમે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છો કે જ્યારે પ્રકાશનું ત્રાંસું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશ કરે ત્યારે બીજા માધ્યમમાં તે પોતાની દિશા બદલે છે. આપેલ કોઈ પણ બે માધ્યમની જોડ માટે તથા દિશાના પરિવર્તનની માત્રા તે વક્રી ભવનાંકના પદ પર રજૂ કરવામાં આવે છે. જે સમીકરણ 10.4માં જમણી બાજુ આવતો અચળ છે. તો 10.4 સમીકરણ તમારા બુકમાં આવ્યું આ છે અચળાંક એટલે કયો આ. તો શું કીધું તો કે જ્યારે આપણે ભણી ગયા જ્યારે પ્રકાશનું કિરણ બે પારદર્શક માધ્યમમાં એક માધ્યમમાંથી જ્યારે બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે તે શું થાય છે કોઈ એક દિશામાં વાંકું વળે છે. એવું જરૂરી નથી કે લંબ તરફ ના. બે નિયમો હતા. જો પદાર્થ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય, પાતળું હવાનું માધ્યમ કેવું પાતળું, જ્યારે ઘટ માધ્યમમાં જાય ત્યારે તે લંબ બાજુ ખેંચાય કે લંબ બાજુ આવે. અને જ્યારે કિરણ ઘટમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે લંબથી દૂર જાય. આવા બે નિયમોનો આપણે અભ્યાસ કર્યો હતો. તો અહીંયા જ્યારે તો કે આ ઉદાહરણ તરીકે અહીંયા કાચની જગ્યાએ કોઈ પાણી લઈ લઈએ તો એવું જરૂરી નથી કે જેટલું કાચની અંદર લંબની આ બાજુ આવ્યું હતું તો પાણીની અંદર એવું થાય નહીં, કારણ કે દરેક માધ્યમનો વક્રી ભવનાંક અલગ અલગ હોય છે. હવે વક્રી ભવનાંક એટલે શું તો કે વક્રી ભવનાંક એટલે તે માધ્યમમાં પ્રકાશની ઝડપ, હવામાં પ્રકાશની ઝડપ અલગ હોય અને પાણીમાં પણ પ્રકાશની ઝડપ અલગ હોય. બંનેના ગુણોત્તરને શું કહેવામાં આવે છે વક્રી ભવનાંક કહેવામાં આવે છે. જો આગળના ઓલામાં આપણને આપ્યું છે જુદા જુદા માધ્યમમાં પ્રકાશના પ્રસરણની સાપેક્ષ ઝડપ તરીકે ઓળખાતી મહત્વપૂર્ણ ભૌતિક રાશિ સાથે વક્રી ભવનાંકને સાંકળી શકાય. શું કીધું તો કે માધ્યમમાં પ્રકાશની સાપેક્ષ ઝડપ. સાપેક્ષ ઝડપ એટલે શું તો કે હવામાં પ્રકાશની ઝડપ કેટલી હતી અને કાચમાં બંનેની સાપેક્ષ એટલે બંનેનો ગુણોત્તર જ્યારે તમે મેળવો તો આ ગુણોત્તર જે રાશિ મળે તેને તમે તે માધ્યમનો એકની સાપેક્ષે બીજાનો શું કહી શકો વક્રી ભવનાંક કહી શકો. તો આપણને એવો પ્રશ્ન થાય કે સર પ્રકાશની ઝડપ બધા માધ્યમમાં સમાન હોય તો કે પ્રકાશની ઝડપ બધા માધ્યમમાં સમાન હોતી નથી. તો જો આપણને અહીંયા કીધું છે તેવું જોવા મળે છે કે જુદા જુદા માધ્યમમાં પ્રકાશની ઝડપ જુદી જુદી પ્રસરણ પામે છે. જુદા જુદા વેગથી પ્રસરણ એટલે આગળ વધવું. તો કે પ્રકાશ જુદા જુદા માધ્યમમાં જુદા જુદા ઝડપે પ્રસરણ એટલે કે આગળ વધી રહ્યો હોય છે કે બધામાં તેની ઝડપ સમાન હોતી. પ્રકાશ શૂન્ય અવકાશમાં સૌથી વધુ 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ગતિ કરે છે. અંડરલાઈન કરી નાખો. તમને પૂછાય કે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. એકમ પણ યાદ રાખવાનો છે. 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તો જો આને આમ લખાય 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. હવે અહીંયા આનો મતલબ શું થાય તો કે 3 પછી 8 મીંડા છે. જો ભૌતિક વિજ્ઞાનમાં બહુ લાંબા પદ હોય તો તેને આવી રીતે લખવાય. તો કે આમ લખો તો કેવું લાગે. હવે મીટર પ્રતિ સેકન્ડ તો કે પ્રકાશનો વેગ આ વાંચવો હેલો પડે કે આ વાંચવો તો ખબર પડે 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આ બંને પદ એક સરખા જ છે, પણ ભૌતિક વિજ્ઞાનમાં બહુ લાંબા પદ હોય તો તેને ઘાત સ્વરૂપ એટલે કે તેને આપણે સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ કહીએ. ઘાતનું પ્રમાણિત સ્વરૂપ જે આપણે 8મા ધોરણમાં એક આંકડા પછી પોઈન્ટ મૂકવાનો એવું આપણે ભણી ચૂક્યા. તો પ્રકાશની ઝડપ તો કે 1 સેકન્ડમાં આટલા મીટર એટલે કે
એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ કે 30 કરોડ મીટર પ્રતિ સેકન્ડ, એટલે કે 1 સેકન્ડમાં 30 કરોડ મીટર અંતર કાપે પ્રકાશ. તો આપણે આ યાદ રાખવાનું, આ લખવાની જરૂર નથી. 3 × 10⁸ મીટર. આગળ જોઈએ જે સૌથી વધુ ઝડપ છે. હવામાં પ્રકાશની ઝડપ શૂન્ય અવકાશની સાપેક્ષે સહેજ ઓછી હોય છે, જ્યારે કાચ કે પાણીમાં તે નોંધપાત્ર પ્રમાણમાં ઘટે છે. બે માધ્યમની જોડ માટે વક્રીભવનનું મૂલ્ય નીચે દર્શાવ્યા મુજબ બંને માધ્યમોમાં પ્રકાશની ઝડપ પર આધાર રાખે છે. શું કીધું? તો કે આ ઝડપ શું થશે? તો કે હવામાં થોડો ઘટાડો થશે, પરંતુ કાચ અથવા પાણીમાં સૂર્યપ્રકાશની ઝડપ નોંધપાત્ર ઘટાડો થાય છે. અને વક્રીભવનનું મૂલ્ય તો કે માધ્યમ ઉપર આધાર રાખે છે. તો કે બંનેમાં પદાર્થની ઝડપ શું છે તેના ઉપર આધાર રાખે છે. હવે આગળ જોઈએ આકૃતિ 10.11માં દર્શાવ્યા અનુસાર પ્રકાશના એક કિરણનો વિચાર કરો જે માધ્યમ 1માંથી માધ્યમ 2માં ગતિ કરી રહ્યું છે. ધારો કે માધ્યમ 1માં પ્રકાશની ઝડપ v1 તથા માધ્યમ 2માં ઝડપ v2 છે. માધ્યમ 2નો માધ્યમ 1ની સાપેક્ષે વક્રીભવનાંક, એટલે કે માધ્યમ 1માં પ્રકાશની ઝડપ તથા માધ્યમ 2માં પ્રકાશની ઝડપનો ગુણોત્તર દ્વારા રજૂ કરવામાં આવે છે, જેને n21 સંજ્ઞા વડે રજૂ કરવામાં આવે છે. તમે સમીકરણમાં સ્વરૂપમાં નીચે પ્રમાણે લખી શકો. શું કીધું? તો કે માધ્યમ 1માં પ્રકાશની ઝડપ v1 અને માધ્યમ 2માં પ્રકાશની ઝડપ v2 લઈ લો. શું કીધું? તો કે માધ્યમ 1માં પ્રકાશની ઝડપ v1 છે અને માધ્યમ 2માં પ્રકાશની ઝડપ v2 છે. બંને અલગ અલગ હોય છે. હવે અહીંયા ધ્યાન, તો કે માધ્યમ 1નો માધ્યમ 2નો માધ્યમ 1ની સાપેક્ષે વક્રીભવનાંક મેળવવો હોય. કોનો? માધ્યમ 2નો માધ્યમ 1ની સાપેક્ષે જો વક્રીભવનાંક મેળવવો હોય તો એને એમ લખાય n21. માધ્યમ 2નો માધ્યમ 1ની સાપેક્ષે વક્રીભવનાંક એનું સૂત્ર છે માધ્યમ 1માં વેગ અને માધ્યમ 2માં પ્રકાશનો વેગ. સૂત્ર ધ્યાન રાખજો, કોની સાપેક્ષે કોનો છે અને સૂત્ર શું આવે? માધ્યમ 2નો માધ્યમ 1ની સાપેક્ષે વક્રીભવનાંક બરાબર v1/v2. તો આપણે એવું યાદ રાખશું, જેનો વક્રીભવનાંક મેળવવાનું ને એ છેદમાં આવે. જેનો વક્રીભવનાંક મેળવવાનું છે એ ક્યાં આવે? છેદમાં લેવાનું. એટલે એમાં જે વેગ હોય ને એ છેદમાં આવે. હવે અહીંયા મારે મેળવવું છે કે માધ્યમ 1નો 2ની સાપેક્ષે વક્રીભવનાંક. જો હું વંચાય માધ્યમ 1નો 2ની સાપેક્ષે વક્રીભવનાંક, માધ્યમ 2નો 1ની સાપેક્ષે વક્રીભવનાંક, આને હું વંચાય માધ્યમ 1નો 2ની સાપેક્ષે વક્રીભવનાંક. બંને અલગ વસ્તુ છે. તો આનું લખાય તો કે માધ્યમ, હું મેં કીધું જે આવે ને છેદમાં આવે, એટલે કે અહીંયા v1 એટલે માધ્યમ 1નો વક્રીભવનાંક અને માધ્યમ 2નો વક્રીભવનાંક. યાદ રાખજો ક્યારે કઈ રીતે ભાગાકાર કરવાનો છે. જે પહેલા હોય એ છેદમાં. અને આ વક્રીભવનાંક કોનો કહેવાય? 1નો. કોઈની સાપેક્ષે? 2ની સાપેક્ષે. આને શું કહેવાય? માધ્યમ 2નો વક્રીભવનાંક કોઈની સાપેક્ષે? 1માં. જેનો વક્રીભવનાંક હતો એ ક્યાં આવી ગયું? છેદમાં આવે છે. ત્યારે તેનો વેગ ક્યાં આવે? છેદમાં આવે. એટલે લખવામાં ભૂલ ન થાય તે ધ્યાન રાખવાની. આ જ દલીલ મુજબ માધ્યમ 1નો માધ્યમ 2ની સાપેક્ષે વક્રીભવનાંકને n21 વડે દર્શાવવામાં આવે છે, જ્યાં v2 - v1 એટલે કે માધ્યમ 2માં પ્રકાશનો વેગ છેદમાં માધ્યમ 1માં પ્રકાશની ઝડપ. વેગને શું આવશે? ઝડપ. શું થાય? n12 બરાબર માધ્યમ 1માં પ્રકાશની માધ્યમ 2માં પ્રકાશની ઝડપ છેદમાં માધ્યમ 1માં પ્રકાશની ઝડપનો શું કરવાનો છે? ગુણોત્તર લેવાનો છે. જો માધ્યમ 1 શૂન્યાવકાશ કે હવા હોય તો માધ્યમ 2નો
વક્રી ભવનાંક શૂન્ય અવકાશની સાપેક્ષે ગણાય છે, જે માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક કહેવાય છે. હવે હું કીધું તો કે જો માધ્યમ એક ઉદાહરણ તરીકે અહીંયા હવા અથવા તો શૂન્ય અવકાશ છે, શું છે? હવા અથવા તો શૂન્ય અવકાશ છે. તો આ તમને જે જવાબ મળે એ આપણે શું કહી દેવાનું? માધ્યમનો વક્રી ભવનાંક. ઉદાહરણ તરીકે આ ઉદાહરણમાં આપણે સમજવાની કોશિશ કરીએ તો શું કીધું? તો હું તમને એમ કહું અહીંયા આપણને જે આ જવાબ મળે શું મળશે? કાચનો વક્રી ભવનાંક. હું લેવા કે ઉપરનું માધ્યમ હવા અથવા તો શૂન્ય અવકાશ હોવું જોવે. તો અહીંયા હું હવાનું માધ્યમ છે તો આને હું કહી શકાય કાચનો વક્રી ભવનાંક. ક્યારેક એવું બને પદાર્થ પ્રકાશનો વેગ પાણીમાંથી કાચમાં જતો હોય, પાણીમાંથી શેમાં જાય? પ્રકાશનું કિરણ કાચમાં જાય તો એટલે આપણે આ રીતે મેળવી શકીએ માધ્યમ એક કેવું હોવું પડે? શૂન્ય અવકાશ અથવા તો હવા હોય ત્યારે તમે જે ગુણોત્તર કરી અને જે વક્રી ભવનાંક મેળવો તેને તમે માધ્યમ 2 નો વક્રી ભવનાંક કહી શકો. જો આગળ આપણે જણાવ્યું છે તે ફક્ત 2 વડે દર્શાવવામાં આવે છે. જો અહીંયા શું થયું તો કે અહીંયા આપણને એક માધ્યમ શેનું આપ્યું છે? શૂન્ય અવકાશ અથવા તો હવા. તો આને આપણે એવું N2 બરાબર V1/V2. અહીંયા શું છે તો કે હવામાં પ્રકાશનો વેગ. જો હવામાં પ્રકાશની ઝડપ c હોય અને માધ્યમમાં તે v હોય તો પ્રકાશનો વક્રી ભવનાંક n ને નીચે મુજબ દર્શાવવામાં આવે છે. શું કીધું તો કે હવામાં એટલે કે તેનો વેગ કેટલો છે? c અને માધ્યમમાં કેટલો છે? v. તો nm બરાબર c/v. c શું દર્શાવે છે? હવામાં પ્રકાશનો વેગ. v શું દર્શાવે છે? તો કે v ની અંદર કોઈ પણ અહીંયા કાચ હતું, પાણી હોય તોય ચાલે, કેરોસીન હોય તોય ચાલે, કોઈ પણ લઈ શકાય. અને n શું તો કે જે અહીંયા જેનો વેગ લખ્યો અહીંયા આવે, હવા હોય તો પાણી હોય તો પાણીનો વેગ, કાચ હોય તો કાચનો વેગ, કેરોસીન હોય તો કેરોસીનનો વેગ અને કેરોસીનનો વક્રી ભવનાંકનું મૂલ્ય મળશે. c બરાબરનું લઈ લેવાનું તો કે પ્રકાશનો વેગ શું હતો શૂન્ય અવકાશમાં? 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. માધ્યમના નિરપેક્ષ વક્રી ભવનાંકને ફક્ત વક્રી ભવનાંક કહે છે. કોષ્ટક 10.3 કેટલાક માધ્યમના વક્રી ભવનાંકો દર્શાવેલા છે. કોષ્ટક પરથી તમે જોઈ શકો છો કે પાણીનો વક્રી ભવનાંક NW 1.33 છે. તેનો અર્થ એ થયો કે હવામાં પ્રકાશની ઝડપ તથા પાણીમાં પ્રકાશની ઝડપનો ગુણોત્તર 1.33 મળશે. તે જ રીતે ક્રાઉન કાચનો વક્રી ભવનાંક NG બરાબર કાચનો કહેવાય ગ્લાસ એટલે NG 1.52 એટલે કે 152 છે. આ પ્રકારની માહિતી ઘણી જગ્યાએ ઉપયોગી થાય છે. જોકે તમારે આ માહિતી યાદ રાખવાની જરૂર નથી. અહીંયા શું છે કે તમને જે કોષ્ટકની અંદર ઘણા વક્રી ભવનાંક આપેલા છે બધા યાદ રાખવાની જરૂર નથી. દાખલાની અંદર લગભગ જો તમને કીધું હશે તો વક્રી ભવનાંક આપેલો હશે, પરંતુ એક્ઝામની અંદર ક્યારેક એકાદો MCQS પૂછાઈ શકે કે હીરાનો વક્રી ભવનાંક જણાવો, તો ત્યાં આવે 2.42. તો કે કોષ્ટક વાંચી જવું જરૂરી છે કે જ્યારે આપણને આઈડિયા આવી શકે કે આમાં કોનો વક્રી ભવનાંક કેટલો છે. એમાં ભલે લખ્યું કે આ યાદ રાખવાની જરૂર નથી, પરંતુ આપણે શું રાખવાનું છે તો કોષ્ટકને યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. કોષ્ટક 10.3 પરથી નોંધો કે પ્રકાશીય દ્રશ્ય વધુ ઘટ માધ્યમ કે વધુ દળ ઘનતા ધરાવતું હોવું જરૂરી નથી. તો આપણે એવું કહીશ એવું જરૂરી નથી કે જો ઘટ માધ્યમ અને વધુ ઘનતા ધરાવતું માધ્યમ હોય તો તેનો વક્રી ભવનાંક વધુ જ હોય. આપણે કોષ્ટકમાં જો તો કે જો પાણીનો વક્રી ભવનાંક 1.33 અને કેરોસીનનો 1.44. તો આની ઉપરથી આપણે એવું ન કહીએ કે કેરોસીન તો કે કેવું હશે ઘટ માધ્યમ અને તેની દળીય ઘનતા વધુ હશે એવું કહી શકાય નહીં, કારણ કે કેરોસીનનો વક્રી ભવનાંક 1.44 આપ્યો હોય જ્યારે પાણીનો વક્રી ભવનાંક 1.33 છે. તો વધુ હોય તો એવું ન કહી કે તે પારદર્શક એટલે કે ઘટ માધ્યમ હશે અને તેની દળીય ઘનતા વધુ હશે એવું કહી શકાય નહીં, કારણ કે આપણને ખબર છે પાણીની ઘનતા વધુ છે જ્યારે
કેરોસીનની ઘનતા ઓછી છે. પાણી પારદર્શક છે જ્યારે કેરોસીન થોડુંક ઘટ દેખાય છે. એટલે આપણે એના ઉપરથી એવું ન કહી શકીએ કે વક્રી ભવનાંક વધુ હોય તો તેની પારદર્શકતા અને દળીય ઘનતા વધુ હોય. જો આપણે એમ જ કીધું છે. ઉદાહરણ તરીકે કેરોસીનનો વક્રી ભવનાંક પાણી કરતાં વધારે હોવાથી તે પારદર્શક દ્રષ્ટિએ પાણી કરતાં વધુ ઘટ છે, છતાં તે દળ ઘનતા પાણી કરતાં ઓછી છે. શું કીધું? પારદર્શકની દ્રષ્ટિએ કેરોસીન ઘટ છે, પરંતુ દળની દ્રષ્ટિએ પાણીની દળીય ઘનતા કોઈની વધુ હોય છે? પાણીની ઘનતા વધુ હોય છે, જ્યારે કેરોસીનની ઘનતા કેવી હોય છે? ઓછી. તો વક્રી ભવનાંક એટલે શું? તો કે એક માધ્યમની સાપેક્ષે બીજા માધ્યમનો વક્રી ભવનાંક. આને હું વંચાય માધ્યમ 2 ની સાપેક્ષે માધ્યમ 1 નો વક્રી ભવનાંક. માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ છેદમાં માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ. જો ઉપરમાં હવા અથવા તો શૂન્ય અવકાશ હોય તો તેને એમ લખાય કે નકરા કોઈ પણ એક માધ્યમનો વક્રી ભવનાંક. હવામાં પ્રકાશની ઝડપ c અને માધ્યમમાં તો માધ્યમ કોઈ પણ પાણી, કેરોસીન, કાચ પ્રકાશની ઝડપ v છે, તો એનું લખાય nm બરાબર c ના છેદમાં v. આ જે જવાબ મળશે તે માધ્યમનો વક્રી ભવનાંક મળશે, જે તમે કોષ્ટકમાં મેળવ્યા છે એવી રીતે. તો કે આ રીતે જ મેળવવા. ઉપર શું લીધું? શૂન્ય અવકાશ, અને છેલ્લે તો કે નીચે જેનો વક્રી ભવનાંક મેળવવાનો છે એમાં પ્રકાશની ઝડપ લઈ લીધી. તો અમુક વસ્તુ આપણે યાદ રાખશું. કોના વક્રી ભવનાંક કેટલા છે? તો કે હવામાં કેટલો હતો? કે 1.0003, પાણીની અંદર 1.33, કેરોસીનની અંદર 1.44, કાચમાં તો કે 1.52, હીરાનો તો કે 2.42. શું કરવાના છે કે વક્રી ભવન એટલે કે વક્રી ભવનાંક થોડાક યાદ રાખવાની કોશિશ કરજો, જેથી કરી MCQની અંદર પૂછાય તો રોકડો 1 માર્ક મળી જાય. આગળના વિડીયોમાં આપણે ગોળીય લેન્સ વડે થતા વક્રી ભવનની ચર્ચા, કારણ કે ગોળીય અરીસા વડે થતા પરાવર્તન આપણે સમજી ગયા. વક્રી ભવન બાકી છે તે આગળના વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું.